મારે ઓર્ડરમાં હતું ફ્રૂટ સલાડ, તો જો આખો વિડીયો હું તમને ફ્રૂટ સલાડની રેસીપી બતાવું. અમે લીધું હતું 15 લીટર દૂધ, તો તેને તપેલામાં કાઢીને ગરમ કરવાનું ચાલુ કરી દીધું. પછી મમ્મીએ બાઉલમાં 400 ગ્રામ કસ્ટર્ડ પાવડર ઓગાળી દીધો. પછી દૂધ સારું ઉકળી જાય પછી તેમાં 1 કિલો 800 ગ્રામ મોરસ નાખીને જ્યાં સુધી મોરસનું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું, એટલે કે 15 મિનિટ. પછી તેમાં કસ્ટર્ડ પાવડર નાખતું જવું અને દૂધ હલાવતું જવું. પછી તેને ઠંડુ કરવા થાળામાં કાઢી લીધું. થોડીવાર તેને હલાવતું રહેવું જેથી દૂધ ઠંડુ થઈ જાય. પછી અમે તો દૂધને બાઉલમાં ભરીને ફ્રીજમાં મૂકી દીધું. પછી તેમાં સફરજન, કેળા અને ચીકુ કટકી કરીને 20 ગ્રામ ઇલાયચી પાવડર નાખી દીધો. તો આ ફ્રૂટ સલાડ તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરતા જજો. અને હા, આવા જ રસોઈના વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરતા જજો.